પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેંકના ચેપ્ટરમાં ભેગા હતા. શું કહે છે આપણે ચેપ્ટર કે વર્તમાન સમયમાં તો કે બેંક છે એ દરેક જગ્યાએ જરૂરી છે, બરોબર છે, અને બેંક છે એ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે. હવે આ બેંકને લગતું 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સમાં આવશે, બીએમાં નહીં આવે. બેંકને લગતું ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, આવું ચેપ્ટર તમારું હશે 12મા ધોરણની અંદર. ચેપ્ટર નંબર 4 શું નામ હશે ચેપ્ટરનું? તો કે બેન્કિંગ અને નાણાકીય નીતિ, આવું ચેપ્ટર હશે. હવે આ જે ચેપ્ટર છે એમાં તમને આ ચેપ્ટર વધારે મદદરૂપ થશે. આ જે તમે અત્યારે ચેપ્ટર ભણશો ને એ તમને ઇકોનોમિક્સના ચેપ્ટર નંબર 4 માં મદદરૂપ થશે. આનું ચેપ્ટર નંબર જે 4 હશે ને ઇકોનોમિક્સનું, આ 12th નું, એમાં તમને આ ચેપ્ટર ફાયદો કરાવશે. આ ચેપ્ટરની અંદર તમારે એવું ભણવાનું છે બેંક કોને કહેવાય, બેંકની સેવાઓ કેવી હોય, બેંકમાં કયા કયા પ્રકારના ખાતાઓ હોય, બરાબર છે. આ બધું તમને ધ્યાન રાખવાનું છે. એમાં સૌથી પહેલા આપણે યાદ રાખશું કે વિશ્વની સૌથી પ્રથમ બેંક હતી ને એનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. શું નામ હતું? બેંક ઓફ બાર્સિલોના. તો વિશ્વની સૌ પ્રથમ જે બેંક છે ને ક્યારે શરૂ થઈ હતી? 1407માં જીનીવા ખાતે. ક્યાં શરૂ થઈ હતી? જીનીવા ખાતે. આજે વિશ્વની પ્રથમ બેંક છે એનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. શું નામ છે બેંકનું? બેંક ઓફ બાર્સિલોના. આ એક તમે લખી નાખજો, આ 12મા ધોરણની અંદર આવશે. વિશ્વની સૌપ્રથમ બેંક છે બેંક ઓફ બાર્સિલોના, જે જીનીવા ખાતે. જીનીવા એટલે બધું જીનીવા ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. આ બેંક શરૂ થઈ હતી 1407માં. આ બેંકનો જે શબ્દ છે એ બેંકો ઉપરથી ઉતરી આવેલો છે, જે ઇટલી શબ્દ છે, બરોબર છે. તો આવું બધું આપણે આપેલું જ છે. એમાં આપણે બેંક એટલે શું થાય કે ભાઈ જ્યારે માંગવામાં આવે એટલે તરત જ નાણાં નિર્ધારિત મુદતમાં અંતે પરત કરવાની શરતે જે સંસ્થા નાણાં સ્વીકારે ને એને બેંક કહેવાય. આ ડેફિનેશન 12મા ધોરણમાં પણ આવશે. આ કારણ કે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ડેફિનેશન છે, આ યાદ રાખવાનું છે. બેંકના કાર્યો કેટલા છે? તો આ તમારે બેંકના કાર્યો છે એ એસપી ની અંદર પણ આવશે, બરાબર. 12માની એસપી ની અંદર ચેપ્ટર નંબર 1 છે બેંકને લગતા પત્ર વ્યવહાર. તો એમાં પણ બેંકના કાર્યો એક માર્કની અંદર તમને પૂછાય છે. તો બેંક શું કામ કરે છે ભાઈ? તો કે બેંકનું પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી અને બીજું રોકાણ કે ધિરાણ આપવી. થાપણો સ્વીકારવી એટલે અહીંયા શું કરવું? નાણાં જમા લેવા. અને ધિરાણ આપવું એટલે ધિરાણ એટલે એને અંગ્રેજીમાં આપણે કહેવાય લોન. એટલે લોન આપવાનું કામ કરે છે અને નાણાં જમા અને નાણાં ચૂકવવાનું કાર્ય કરે છે. ઓકે, નેક્સ્ટ પછી આપણને આપ્યું છે બેંકના કાર્યો. હા, તો બેંકના કાર્યો યાદ રાખજો, આ બધા તમારે સમજવાના છે. એમાં બેંકના મુખ્ય કાર્યો છે એવા થાપણો સ્વીકારવી, ધિરાણ આપવું, રોકાણ કરવું અને આંતર બેંકિંગ વ્યવહાર. તો આ બેંકના મુખ્ય કાર્યો એટલે આ કાર્ય કરવા બેંકને કેવા છે? કે ફરજિયાત છે. જ્યારે ગૌણ કાર્યો છે બેંકને કેવા છે? તો કે મરજિયાત છે. એટલે આ કાર્યો કરવા જ પડે બેંકને, એના વગર હાલે જ નહીં. જો આ કાર્ય બેંક ન કરે ને તો બેંક બંધ થઈ જાય, આરબીઆઈ અને બેંકને બંધ કરી દે. તો કાર્યો કરવા ફરજિયાત છે. તો આ કાર્યો મરજિયાત છે, એટલે આ ઓપ્શનલમાં આવે, આ કાર્ય કમ્પલસરી આવે. એટલે આ બધા કાર્યો કેવા છે? કમ્પલસરી છે. જ્યારે આ બધા કાર્યો કેવા છે? ઓપ્શનલ છે. આની જરૂર બેંક પોતાની વ્યવસ્થા પ્રમાણે કરતી હોય, જ્યારે આ કરવા જ પડે.
એટલે જ્યારે બેંકની સ્થાપના થઈ ત્યારે જ આ બધી વસ્તુ કરેલી હોય. થાપણો સ્વીકાર એટલે પૈસા જમા લેવા, ધિરાણ આપવું એટલે પૈસા માઇનસ કરવા, રોકાણ કરવું એટલે આને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, આને આપણે લોન કહેવાય, આને આપણે લોન કહેવાય, ને આને આપણે ડિપોઝિટ કહેવાય. અને આની અંદર છે આંતર બેન્કિંગ વ્યવહારો. આ ખાસ સમજજો, આ 12મા ધોરણની અંદર આવશે આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું. આંતર બેન્કિંગ વ્યવહારોની અંદર તમારે સમજવાનું છે કોલ મની કોને કહેવાય અને બીજું નોટિસ મની કોને કહેવાય. અને કોલ મનીની સાથે બીજું આપણે જોવાનું છે કોલ મની રેટ કોને કહેવાય. આ ત્રણ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. આ ત્રણેય વસ્તુ 12મા ધોરણની અંદર આવશે, બરાબર છે. તો કોલ મની કોને કહેશું? આંતર બેન્કિંગ વ્યવહાર એટલે જ્યારે એક બેંક છે કોઈ બીજી બેંકને માત્ર એક દિવસ માટે પૈસા ઉછીને આપે એને કહેવાય કોલ મની. શું કહેવાય? કોલ મની. જેમાં આપણે શું કીધેલું હોય તો કે અહીંયા એક બેંક એ અન્ય બેંકને એક દિવસ માટે નાણાં ઉછીના આપે તેને કોલ મની કહે છે. હવે આ બધી વસ્તુ 12માં આવશે અને ઓનલાઈનમાં દરેક ધ્યાન આપજો. પ્રગતિ, માહી, રવિ, પછી કોણ છે જીગર, આ વસ્તુ 12મા ધોરણમાં આવશે જ્યારે માત્ર એક જ દિવસ માટેની લોન હોય. કેટલા દિવસ માટેની છે અહીંયા? એક જ દિવસ માટે. એ આપણી કોલ મની થશે. નોટિસ મની આપણે કોને કહેશું? કે જ્યારે એક બેંક અન્ય બેંકને 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના આપે એને કહેશું આપણે નોટિસ મની. નોટિસ મનીમાં 2 થી 14 દિવસ આવે. કેટલા આવે? અને જ્યારે કોલ મનીમાં એક જ દિવસ માટે આવે. તો એક બેંક બીજી બેંકને એક દિવસ માટે જો લોન આપે તેને શું કહેશું આપણે? કોલ મની. અને એક બેંક બીજી બેંકને 2 થી 14 દિવસ માટે લોન આપે તેને આપણે શું કહેશું? નોટિસ મની. હવે કોલ મનીમાં જે એક દિવસ માટે લોન આપીને એ લોન ઉપર જે વ્યાજ ચૂકવવામાં આવે ને એ વ્યાજ જે ચૂકવવાનું હોય ને આવે એને આપણે કહેવાય કોલ મની રેટ. આ શું છે ભાઈ? લોન પરનું વ્યાજ છે, એને આપણે કહેશું કોલ મની રેટ. એટલે સમજાય છે દરેકને? પ્રગતિ આ બે ભાગ એટલે પ્રકાર બે છે, કોલ મની અને કોલ મની નોટિસ મની. કોલ મની એટલે એક દિવસની લોન, નોટિસ મની એટલે 2 થી 14 દિવસની લોન. અને કોલ મની ઉપર જે વ્યાજ ચૂકવવાનો ને કોલ મની રેટ કહેવાય. એવી રીતના નોટિસ મની રેટ આવે પણ તમારા સિલેબસમાં નથી. ભાઈ આ લખી નાખજો. દરેક વખતે 12મા ધોરણમાં આ વસ્તુ રિપીટ થશે એટલે અહીંયા યાદ રાખો એટલું. ચલો લખી નાખો ફટાફટ. હાલો આપણે ઓપ્શનલ વર્ક. જો આ બધા વર્ક કરવા કેવા છે? બેંક માટે મરજિયાત છે એટલે જરૂરી નથી ટૂંકમાં. પેલું કાર્ય છે ગ્રાહકના નાણાકીય વ્યવહારોની સંભાળ કરવી. એટલે કે તમારા જે બેંકમાં કેટલા પૈસા જમા થયા, ઉધાર થયા એનો તમને મેસેજ આવે, બરોબર? તમે પાસબુકમાં એન્ટ્રી પાડવી, વોટેવર. હુંડિયામણને લગતા વ્યવહારો. હુંડિયામણ એટલે થશે આપણું ફોરેન એક્સચેન્જ. શું થશે? ફોરેન એક્સચેન્જ. અહીંયા ફોરેન એક્સચેન્જ એટલે થશે કે ભારતના રૂપિયાને ડોલરની સામે કન્વર્ટ કરવા. આ હુંડિયામણ છે ને, હુંડિયામણનો દર હોય એટલે કે દાખલા તરીકે આપણી પાસે આ ડોલર છે અને આપણી પાસે આ રૂપીસ છે, તો ડોલરને રૂપીસની સામે કન્વર્ટ કરવા એને કહેવાય હુંડિયામણનો દર. બરોબર છે? વિદેશી નાણું. હા. શાખપત્ર આપવા. શાખપત્ર એટલે અંગ્રેજીમાં કહેશું આપણે ક્રેડિટ સર્ટિફિકેટ. શું કહેશું આપણે? ક્રેડિટ સર્ટિફિકેટ. ટ્રાવેલર્સ ચેક આપવા. આનો અત્યારે ક્યાંય ઉપયોગ થતો નથી પરંતુ પહેલા થતો.
જ્યારે તમારે કોઈ બાર ગામ જવાનું હોય ત્યારે ટ્રાવેલર્સ ચેક લોકો લઈ જતા. પછી ડ્રાફ્ટની સેવાઓ આપી. ડ્રાફ્ટ એટલે શું થશે? અહીંયા પૈસા ઉધાર આપવા. અહીંયા ડ્રાફ્ટ બે પ્રકારના તમારે જવાના છે. એક થશે તમારો ઓવરડ્રાફ્ટ અને બીજું થશે તમારું ડિમાન્ડ ડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે અને ડિમાન્ડ ડ્રાફ્ટ વચ્ચે શું ફરક છે? ઓવરડ્રાફ્ટ એટલે કે તમારા ખાતામાં જેટલા પૈસા હોય એનાથી વધુ પૈસા ઉપાડવાની સુવિધા ઓવરડ્રાફ્ટમાં આવે. ઓવર એટલે વધારે ઉપાડવા. ડિમાન્ડ ડ્રાફ્ટ શું છે? એક પ્રકારનો ચેક જ છે. આ એક પ્રકારનો ચેક જ છે. આ ચેકની અંદર શું હોય કે ભાઈ ઓલરેડી પહેલાથી પૈસા મેન્શન કરેલા હોય. આ ચેક હોય ને તમે લખતા હો, આ ચેક જેવો જ આવે, પરંતુ આ બેંક લખે. તમારા ખાતામાં પૈસા હોય ને એ પ્રમાણે તમને પ્રિન્ટ થયેલા હોય ડિમાન્ડ ડ્રાફ્ટ. નેટ ઉપર એક તમે ખાલી આના વિશે જોઈ લેજો. બેંક સાથે જોડેલા વ્યક્તિની શાખ અંગેની માહિતી આવે. શાખ એટલે કે વ્યક્તિ કેવો હશે, ક્રેડિટ છે, વોટેવર, બરાબર છે, સોલ્વન્સી સર્ટિફિકેટ આપું, વોટેવર. બાહેંધરીની દલાલ તરીકેની સેવા. બાહેંધરી દલાલ એટલે ગેરંટીયર બેંક રહે કે ભાઈ આ વ્યક્તિ પૈસા નહીં ચૂકવે તેના બદલે અમે ચૂકવી દેશો. એના બદલામાં બેંક તમારી પાસેથી પૈસા લે. પછી વધારાની સેવાઓ છે જેમ કે એટીએમ ની સુવિધા છે, સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા છે અને ડીમેટની સુવિધા છે. ઓકે, અહીંયા એટીએમ એટલે શું થશે બોલો? ઓનલાઈનમાં શું થશે ફૂલ ફોર્મ? કે વેરી ગુડ. તો આ એટીએમ વિશે તમે બધાને ખ્યાલ જ છે. ડિમેટ આ વસ્તુ તમારા 12મા ધોરણની અંદર આવશે. 12મા ધોરણની અંદર તમારે એસપીસીસી માં આવશે અને બીએ માં પણ આવશે. આ બંનેની અંદર ડિમેટ નો કોન્સેપ્ટ આવશે. ડિમેટ એટલે થશે ડીમટીરિયલાઇઝેશન. શું થશે? ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન ને ટૂંકમાં ડીમેટ કહેવાય. જો ડીમટીરિયલાઇઝેશન ના સ્ટાર્ટિંગના તમે આટલા શબ્દો જોવો, એ ડીમેટ થશે. ડીમટીરિયલાઇઝેશન એટલે શું થશે કે ભાઈ તમારા જે ફિઝિકલ શેર હોય ને એને ડિજિટલ શેરમાં કન્વર્ટ કરવાનું કામ છે. એને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. એટલે તમે અત્યારે જે બી શેર ખરીદો ને ડાયરેક્ટ તમારા ડીમેટ એકાઉન્ટમાં આવતા હોય, તે ડીમેટની સર્વિસ છે. સેલ્ફ ડિપોઝિટ વોલ્ટ એટલે અહીંયા લખી નાખજો તમે લોકર. શું લખશો? લોકર. તો લોકરની સુવિધા બેંક તમને આપતી હોય, એ આપણી છે વધારાની સેવાઓ. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે એક રીતે ચેક જેવો જ આવે પ્રગતિ. એની અંદર શું હોય કે ભાઈ તમારા ખાતાની અંદર પૈસા જેટલા હોય એટલા પૈસા ઉપરથી ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળે. ઉદાહરણ તરીકે ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ વચ્ચે શું ફરક છે? તો કે તારા ખાતામાં દાખલા તરીકે ₹1,00,000 પડ્યા હોય અને તું કોકને 10 લાખનો ચેક આપી દે લખીને, ચેક 10 લાખનો ચેક લખીને કોઈને આપી દે, તો એ ચેક વટાવી શકાય? એ ચેક થી પૈસા ઉપડે ₹10 લાખ? તારા ખાતામાં ખાલી ₹1,00,000 હોય તો એ ચેક બાઉન્સ થાય કે નહીં? તો એમાં ફ્રોડ થવાના ચાન્સીસ હોય. જ્યારે ડિમાન્ડ ડ્રાફ્ટ ની અંદર શું હોય કે ભાઈ તમારા ખાતામાં જેટલા રૂપિયા હોય ને એ પ્રમાણેનો તમારા ખાતામાં જેટલા પૈસા હોય ને એ પ્રમાણેનો ડિમાન્ડ ડ્રાફ્ટ નીકળે અને બેંક ઇસ્યુ કરી દે. તો બેંક પહેલા તમારા ખાતામાં પૈસા જોવે કેટલા છે. દાખલા તરીકે તમે 10 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ લખવા માંગો કોઈ વ્યક્તિ ઉપર, તો બેંક તમને ના પડે કારણ કે તમારા ખાતામાં એટલા પૈસા નથી. તો તારા ખાતામાં ₹1,00,000 હોય તો ₹1,00,000 કે તેથી ઓછા પૈસાનો તે તમે આપણને ખાતાના પ્રકારો. બરાબર, ખાતાના પ્રકારો એકચ્યુઅલમાં કેટલા છે? તો કે ખાતાના પ્રકારો એકચ્યુઅલમાં 4 છે. 4 ખાતાના પ્રકાર છે અહીંયા. બરાબર છે, જે તમારે 12મા ધોરણના અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 માં આવશે. ઓકે, પહેલું ખાતું કયું છે બોલો? પહેલું ખાતું છે આપણું બચત ખાતું, જેને આપણે અંગ્રેજીમાં કહેશું સેવિંગ એકાઉન્ટ. બીજું છે આપણું ચાલુ ખાતું, જેને આપણે અંગ્રેજીમાં કહેશું કરંટ એકાઉન્ટ. બરાબર ને? ત્રીજું છે આપણું રિકરિંગ ખાતું, જેને આપણે અંગ્રેજીમાં રિકરિંગ જ કહેશું. અને ચોથું છે આપણું બાંધી મુદ્દતનું ખાતું, જેને આપણે અંગ્રેજીમાં કહેશું ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ.
બરાબર, આ ચારે ચાર ખાતાના નામ યાદ રાખજો, તમારે 12મા ધોરણની અંદર આવશે. બરાબર છે. બચત ખાતું છે એ કોઈ વ્યક્તિ ખોલાવી શકે અને આમાં વ્યાજનો દર ઓછો હોય. રિકરિંગ અને ચાલુ ખાતું છે એ કોઈ પેઢી ખોલાવે, કોઈ કંપની ખોલાવે કે જેમાં તમને વ્યાજ ન મળે. રિકરિંગ ખાતાની અંદર શું હોય કે તમારે દર મહિને અમુક પૈસા જમા કરવાના હોય, એમાં તમને વ્યાજ વધુ મળે બચત ખાતા કરતા. અને ફિક્સ ડિપોઝિટમાં શું હોય કે તમારે એક સાથે પૈસા જમા કરવાના હોય. બરાબર છે, અને એમાં વ્યાજનો દર સૌથી વધારે હોય. તો આટલી વસ્તુ છે આપણે આની અંદર. તો જ્યારે બી તમે બેંકમાં જાઓ છો ત્યારે તમારે 4 ખાતા હોય છે, આ યાદ રાખજો. આ ચારેયના નામ યાદ રાખજો. 12મા ધોરણની અંદર ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, તો ડ્રાફ્ટ વિશે આપણે ચર્ચા થઈ ગઈ. બેંકર્સ ચેક, જે એક બેંક છે અન્ય બેંક માટે ચૂકવતી હોય કે ભાઈ તમારે બહારગામ જવાનું હોય. ઓકે, પછી આપ્યું તમને આરટીજીએસ અને એનઈએફટી. તો સૌથી પહેલા આરટીજીએસ નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, આ પણ 12મા ધોરણની અંદર આવશે. તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ નું ફૂલ ફોર્મ થશે. આમાં તો કે તમારે ઓછામાં ઓછા કેટલા રૂપિયા તમે જમા કરી શકો ભાઈ? 2 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? તો આમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા જમા કરી શકો, અને વધુમાં વધુ કેટલા રૂપિયા જમા કરી શકો તેની કોઈ નક્કી ન હોય. બરાબર છે. આની અંદર તમારે આઈએફએસસી કોડ જોવે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ છે, જેના દ્વારા તમારે એક જ દિવસમાં ગ્રાહકના ખાતામાં પૈસા આવી જશે. એનઈએફટી નું ફૂલ ફોર્મ શું થશે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આની શું લિમિટ છે? આમાં ઓછામાં ઓછા કેટલા રૂપિયા જમા થશે? આમાં ઓછામાં ઓછા 1 રૂપિયો જમા થશે, અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા થશે. બરાબર છે. આ પૈસા છે તમારે એક બેચ થ્રુ હાલતા હોય, એટલે કે એક રીતે આખું ગ્રુપ બનીને પછી પૈસા એકહારે જમા થતા હશે. આઈએફએસસી કોડ છે એ તમારો 11 આંકડાનો કોડ આવે. આઈએફએસસી કોડ છે આ 11 ડિજિટ નો કોડ હોય, જે તમને આલ્ફા ન્યુમેરિકલમાં જોવા મળે. એટલે એની અંદર બંને હોય, એબીસીડી હોય અને 1 થી 0 થી 9 ના આંકડા પણ હોય. બરાબર છે. ઓકે, ઈ બેન્કિંગ એટલે આપણું થશે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. તો અત્યારના સમયમાં જેટલી પણ તમે બેંકને લગતી સુવિધાઓ જોવો છો ને બધી ઈ બેન્કિંગ થી જ થાય છે. અહીંયા તમને 3 સીન આપેલા છે અલગ અલગ. એક પરંપરાગત પદ્ધતિ હતી પહેલાના સમયમાં, જેમાં ચોપડા ઉપર બધું એકાઉન્ટ થતું, પછી કોમ્પ્યુટર આવ્યા, પછી અત્યારે ઇન્ટરનેટ આવ્યું. તો ઈ બેન્કિંગ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ બેન્કિંગ એટલે આ આપણું શું છે? એમ બેન્કિંગ. અને આ આપણું ઇન્ટરનેટ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. તો અહીંયા સૌથી પહેલા તમને આપ્યું છે કે તમારે ઓનલાઈન બેન્કિંગ કરવું હોય તો તમારે આઈડી પાસવર્ડ જોવે. તો તમને ખબર છે ને, ઓનલાઈન તમે બેન્કિંગ કરો બેંકની વેબસાઇટ ઉપર જઈને, તો આઈડી પાસવર્ડ થી લોગિન કરો, તમારું એકાઉન્ટ આખું ઓનલાઈન આવી જાય. તો તમે ગૂગલ પે નથી કરતા એવી રીતે આવે. એમાં નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો બધો થાય. દાખલા તરીકે ઓનલાઈન તમારે પાસપોર્ટ ચેન્જ કરવો હોય, પિન ચેન્જ કરવો હોય, સ્ટેટમેન્ટ જોવું હોય વગેરે. કોર બેન્કિંગ શું છે કે જેમાં એક બેંકની બધી બ્રાન્ચો એકબીજા સાથે જોડાયેલી હોય, એ આપણું છે કોર બેન્કિંગ. અને આપણી પાસે ઈ બેન્કિંગ એટલે એક રીતે આપણું ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે, જે ઓનલાઈન મશીનરીથી, ઇન્ટરનેટથી આપણું ચાલે છે. મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કઈ રીતે થશે? મોબાઈલ બેન્કિંગ નો થશે ઉપયોગ તમારી પાસે જે મોબાઈલ છે એની અંદર એપ્લિકેશન થ્રુ. એપ્લિકેશન થ્રુ તમારો અહીંયા ઉપયોગ થશે. પછી અન્ય સેવાઓમાં તમને એટીએમ વિશે ખ્યાલ જ છે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. તો બોલો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડમાં બેંકમાં જેટલા પૈસા હોય તેના કરતા વધુ નાણાં આપે. વેરી ગુડ, પ્રગતિ. અને ડેબિટ કાર્ડ, બોલો, ડેબિટ કાર્ડ વચ્ચે ડેબિટ કાર્ડ કોને કહેશું આપણે? બેંકમાં જેટલા નાણાં હોય તેટલા જ ઉપાડી શકાય. વેરી ગુડ, માહી. એને આપણે કહેશું ડેબિટ કાર્ડ. એક વસ્તુ ધ્યાન રાખજો, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, એ 16 આંકડાનો હોય નંબર. એનો 16 આંકડાનો નંબર હોય.
16 ડિજિટનો નંબર હોય. એટલે તમારું ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય એનો નંબર તમે જો ને 16 ડિજિટમાં હોય. એ આવી રીતે હોય. ફોર એક્ઝામ્પલ 18 25 પછી સ્પેસ 12 17 10 08 25 31. તો આવી રીતના 4 ના 4 સ્લેબ એટલે ટોટલ 16 આંકડાનો નંબર હોય. ક્રેડિટ કાર્ડ 16 આંકડાનો હોય, ડેબિટ કાર્ડ 16 આંકડાનો નંબર હોય. કસ્ટમર એટલે કે તમારા ઘરે આવીને બેંક સુવિધા આપે. ઉદાહરણ તરીકે કેમ તમારે બેંકમાં ખાતું ખોલાવવું છે કે બેંકની કોઈ સેવાઓ લેવી છે કે લોન વિશે જાણવું છે, બરોબર છે, તો હવે તમે બેંકે આવી શકો એમ નથી. તમે બીમાર છો અથવા તમે કોઈ વૃદ્ધ છો તો બેંકમાં તમે કયો તો બેંકનો કર્મચારી તમારા ઘરે આવીને તમને સમજાવી, જેને કહેવાય વોક ઇન કસ્ટમર. હવે આની અંદર જે આપણે માહિતી સંચાર છે આ તમારા 12th માં આવશે. માહિતી સંચાર એટલે શું, બરાબર છે. તો આની અંદર તમારે માહિતી સંચારના પ્રકારો છે, માહિતી સંચારની પદ્ધતિઓ છે, આ બધું યાદ રાખવાનું છે. આ બધું આવશે તમારા BA માટે ચેપ્ટર નંબર 10 માં, કદાચ હો ને ચેપ્ટર નંબર 10 માં આવશે માહિતી સંચાર, બરાબર છે. માહિતી સંચાર એટલે શું થશે? સિમ્પલ વસ્તુ છે કે એક વ્યક્તિ પોતાની માહિતી અન્ય વ્યક્તિના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા છે. માહિતી સંચારની અંદર ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોવે. કેટલા જોવે ભાઈ? ઓછામાં ઓછા કેટલા લોકો જોવે? 2 લોકો જોવે, બરાબર છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ થશે. આઉટસોર્સિંગ એટલે આપણે કામ અન્ય વ્યક્તિ પાસેથી કરાવીએ એ આઉટસોર્સિંગ થશે. આઉટસોર્સિંગ 2 રીતે થાય. એક થાય KPO અને એક થાય BPO. KPO એટલે થશે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ અને BPO એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. હલો, રેડી છે ભાઈ દરેકને? શું છે માહિતી સંચાર? તો માહિતી સંચારને અંગ્રેજીમાં આપણે કહેશું કોમ્યુનિકેશન. હવે આ જે કોમ્યુનિકેશન વર્ડ છે એ કોમ્યુનિકેર વર્ડ ઉપરથી ઉતરેલો છે. કોમ્યુનિકેર વર્ડ ઉપરથી ઉતરેલો છે, બરાબર છે. આ લેટિન શબ્દ છે. માહિતી સંચાર આજના સમયમાં સૌથી વધારે કેવું છે? ઝડપી માધ્યમ છે, જેનાથી આપણે કોઈ પણ માહિતી અન્ય વ્યક્તિને ઝડપથી પહોંચાડી શકીએ. માહિતી સંચાર છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે શું થશે? જેમાં 2 વ્યક્તિ હોય, એક પેલું હોય બોલનાર અને એક બીજું હોય સાંભળનાર, બરાબર છે. એટલે બોલનાર છે પોતાના વિચારો સાંભળનારને આપે, સાંભળનાર એનો જવાબ આપે. એટલે માહિતી સંચાર છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે, અહીંથી લઈને અહીંયા સુધી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી? માહિતી સંચારની વ્યાખ્યા જોઈએ તો શું કીધું છે? વિચારો, અભિપ્રાયો, માહિતીનું વક્તવ્ય, લખાણ, સંજ્ઞાઓ વગેરેની શું કરવાની છે? સંદેશાઓની આપ-લે થવી એટલે માહિતી સંચાર. આટલું તમે યાદ રાખો ને એક્ઝામમાં તોય ચાલે. માહિતી સંચાર એટલે આપણા વિચારો અન્ય મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. બહુ સરળ અને સિમ્પલ વ્યાખ્યા છે તમારે. માહિતી સંચારની પ્રક્રિયામાં જોઈએ તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સંદેશાનું ઘડતર કરવાનું છે. જેની અંદર દાખલા તરીકે આપણે સંદેશો શું છે? રાજકોટ થી 8 વાગ્યા પછી વડોદરાની બસ કેટલા વાગે મળશે? પછી માધ્યમ પસંદ કરો તો આપણી પાસે ટેલિફોન છે. સંદેશો મોકલવો તો વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એવું પૂછવામાં આવે. સંદેશાનો સામેવાળો વ્યક્તિ સ્વીકાર પણ કરે, ટેલિફોન દ્વારા સ્વીકાર થવો જોઈએ. સંદેશાનો અર્થઘટન એટલે કે તમે જે બોલ્યા છો એ જ સામેવાળો સમજવો જોઈએ અને એ એનો પ્રત્યુત્તર આપે. પ્રત્યુત્તર એટલે એનો થશે રિપ્લાય. તો આ માહિતી આપણને ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. શું થશે? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. એને આપણે ટૂંકમાં શું કહેશું? આપણે
નેટ, એટલે આને શોર્ટમાં આપણે આવી રીતના લખીએ છીએ ઇન્ટરનેટ. બરાબર છે. હવે ઇન્ટરનેટ આજના સમયમાં દરેક વ્યક્તિ જાણતો જ હોય. ઇન્ટરનેટના અન્ય નામની વાત કરીએ તો ઇન્ટરનેટનું અન્ય નામ શું છે? ઇન્ટરનેટનું પહેલા ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેટ એટલે આંતરજાળો, અને ગુજરાતીમાં કહેવાય આંતરજાળ. બરાબર છે. એનો અન્ય નામમાં વાત કરીએ તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ, આ એના અન્ય નામ છે. નેટવર્ક ની વાત કરીએ તો અહીંયા આપણી પાસે ટોટલ 4 પ્રકારના નેટવર્ક આપણે જોવાના છે. ટાઈપ્સ ઓફ નેટવર્ક. પહેલું છે લેન. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, જે કોઈ એક નિશ્ચિત સ્થળ પર હોય. દાખલા તરીકે તમારું ઘર, તમારા ઘરે જે વાઈફાઈ નાખેલું હોય ને એને લેન કનેક્શન કહેવાય. બીજું છે કેર એટલે કેમ્પસ એરિયા નેટવર્ક, જે કોઈ કેમ્પસ કોઈ એરિયા પૂરતું હોય. દાખલા તરીકે તમે રેલવે સ્ટેશને જાઓ તો રેલવે સ્ટેશને જે ઇન્ટરનેટ આવતું હોય રેલવે સ્ટેશન તેને કહેવાય કેન. બસ સ્ટેશને જાઓ તો જે નેટ હોય બસ સ્ટેશને વાઈફાઈ નાખેલું હોય એને કહેવાય કેન. એટલે એ રેલવે સ્ટેશનની અંદર પકડાય, રેલવે સ્ટેશનની બહાર ન આવે. પછી મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જે એક શહેરના કોમ્પ્યુટરને જોડતું હોય. બરાબર. અને વેન છે એની કોઈ ભૌતિક સીમા ન હોય, વૈશ્વિક સ્તરે હોય. તો વેન ની અંદર આપણે જોતા હોય વર્લ્ડ વાઇડ વેબ, WWW. બરાબર છે. વેન કનેક્શન બતાવે છે. વાઇડ એરિયા વેન ના બે છે, એક ગ્લોબલ વેન જેને આપણે WWW તરીકે ઓળખીએ છીએ, અને એક એન્ટરપ્રાઇઝ વેન. એન્ટરપ્રાઇઝ વેન ની અંદર શું હોય? એ કોઈ એક સંસ્થા પૂરતું સીમિત હોય, કોઈ એક જ સંસ્થાના વિશાળ કોમ્પ્યુટરમાં પથરાયેલું હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો ભારતનું રેલવેનું નેટવર્ક. તો ભારતનું જે ઇન્ટરનેટ રેલવે છે, ભારતનું જે રેલવે છે, તો આ નેટ માત્ર રેલવેમાં જ આવે. બરાબર છે. અને દાખલા તરીકે ગુજરાતનું નેટવર્ક છે તો માત્ર ગુજરાતમાં જ આવે. આની માટે સરકારી ઇન્ટરનેટ હોય, દાખલા તરીકે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો GSWAN છે, આ તમે નેટ ઉપર સર્ચ કરજો તો આ જે કનેક્શન છે એ ગુજરાતની જેટલી ગવર્મેન્ટ ઓફિસો છે ને એમાં પકડાયા નેટ તમને, એને GSWAN કહેવાય. ગ્લોબલ વેન એટલે આપણને ખબર છે જેને વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને માહિતીને આદાન પ્રદાન કરી શકો. ઇન્ટરનેટ દ્વારા તમે તમારે ટેક્સ્ટ મેસેજ બી કરી શકો, ફોટા બી મોકલી શકો છો, ઓડિયો વિડીયો છે, વિઝ્યુઅલ છે, શ્રાવ્ય છે, ન્યુમેરિકલ છે, આ બધી વસ્તુની માહિતીનું આદાન પ્રદાન તમે અહીંયા કરી શકો છો. બરાબર. કેન એટલે થશે કેમ્પસ એરિયા નેટવર્ક. કેન એટલે થશે કેમ્પસ એરિયા નેટવર્ક, જે કોઈ એક કેમ્પસ પૂરતું હોય. દાખલા તરીકે તમારું આખું બિલ્ડિંગમાં હોય, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, બસ સ્ટેશન હોય, કોઈ એક કેમ્પસ એટલે કોઈ એક એરિયા પૂરતું સીમિત છે, એ કેમ્પસ એરિયા નેટવર્ક છે. જ્યારે મેન છે એ આખા સિટીની અંદર આવતું નેટવર્ક છે, જેને મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક કહેવાય, જે તમને આખા સિટીમાં પકડાતું હોય. દાખલા તરીકે મ્યુનિસિપાલિટી, ભાવનગર મ્યુનિસિપાલિટી હોય તો તમારા ગામની જે મ્યુનિસિપાલિટી એનું નેટવર્ક છે એ એક શહેર પૂરતું સીમિત હોય એમ. અથવા તો કે તમે તમારા ઘરે જે વાઈફાઈ નખાવો છો GTPL નું કે કોઈ પણ લોકલનું, તેના નેટવર્ક હોય એ તમારા સિટી પૂરતા જ હોય. અથવા પેલા ડિસકનેક્શનના વાયર આવતા તે એક સિટી પૂરતું હોય તો ત્યાંથી ઓપરેટ થતું હોય, એને કહેવાય આપણે મેટ્રિકના કાર્યો. તો પેલું છે અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરવો, જેમાં તમે ઇન્ટરનેટના અલગ અલગ સોશિયલ મીડિયા, દાખલા તરીકે તમે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આ બધી વસ્તુથી તમે ઉપયોગ કરી શકો છો. માહિતીની પ્રાપ્તિ કરે એટલે તમને કોઈ વ્યક્તિ મેસેજ મોકલી શકે ઓનલાઈન. બરાબર છે. અન્ય કોમ્પ્યુટર સાથે જોડાણ, એટલે તમારું કોમ્પ્યુટર બીજા કોઈ સાથે કનેક્ટ કરો છો. દાખલા તરીકે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો અથવા મૂવી ટિકિટ બુક કરાવો છો, વોટેવર. ઇન્ટરનેટ પર માહિતી કેમ ગોતવાની, આ બધું કાંઈ આપણે શીખવાનું ન હોય, આપણે બધાને આવડતું જ હોય. બરાબર. કોઈ પણ બ્રાઉઝર ઉપર જવાનું, ટાઈપ કરવાનું, અને પછી એમાં જે ટાઈપ કરો, દાખલા તરીકે એમાં લાઈન ટાઈપ કરો એટલે લાઈનના ફોટા આવી જાય. આ બધું આપણે આવડતું જોઈએ બધાને. ઇલેક્ટ્રોનિક કોમર્સની અંદર તમે જે પણ વસ્તુ સામાન લેવા અથવા ખરીદવા માટે, વેચવા માટે, ખરીદવા માટે જે પણ એપનો ઉપયોગ કરો અથવા વેબસાઇટનો ઉપયોગ કરીને તમે ખરીદો છો, એ આપણું ઈ કોમર્સ છે. તમે દાખલા તરીકે અહીંયા ફ્લિપકાર્ટમાંથી કોઈ વસ્તુ મંગાવો છો કે
એમેઝોન માંથી કોઈ ઓનલાઈન વસ્તુ મંગાવો છો તો આ બધાને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે. આની અંદર વેચનાર કોણ છે, ખરીદનાર કોણ છે, એકબીજાને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી આવતા, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. આની માટે સૌથી પહેલા તમારી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ, બરાબર છે. પછી તમારી પાસે સાધનો હોવા જોઈએ, ઇન્ટરનેટ હોવું જોઈએ, કોમ્પ્યુટર નેટવર્ક હોવું જોઈએ, તમારી પાસે ઈમેલ હોવું જોઈએ, તમારી પાસે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આ બધા માધ્યમ હોવા જોઈએ પેમેન્ટ માટેના. ઈ કોમર્સ ની અંદર શું હોય? માલ સામાનની ખરીદી તમે ઓનલાઈન માધ્યમોથી કરી શકો છો. પછી ઈ કોમર્સ છે એના કાર્યક્ષેત્રની વાત કરીએ તો ઘણા બધા કાર્યક્ષેત્રો આવે. એમાં આપણી પાસે અહીંયા 4 કાર્યક્ષેત્ર આપણે જોવાના છે. આ બધી વસ્તુ 12માં આવશે અને ભાઈ એટલે આ બધું એકવાર રિપીટ કરી લેજો, રિવિઝન કરી લેજો. પહેલો છે આપણી પાસે B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર, જેમાં તમે ડાયરેક્ટ તમારા કસ્ટમરને તમારો સામાન વેચો છો, ફેક્ટરીમાંથી બનાવીને, કોઈ મીડિયેટર નહીં, બરાબર છે. C2C એમાં કસ્ટમર ડાયરેક્ટ પોતાના કસ્ટમરને સામાન વેચે છે, એટલે એમાં કોઈ વેચાણ કરતા નથી. દાખલા તરીકે તમે ઉદાહરણ તરીકે તમે કેમ ફ્લિપકાર્ટ ઓલું શું કહેવાય OLX ઉપર વસ્તુ વેચો, ઈ બિઝનેસ ટુ બિઝનેસ. આની અંદર ખરીદનાર અને વેચનાર બંને બિઝનેસમેન છે, એટલે ધંધાર્થી છે, આમાં ગ્રાહક નથી આવતો. એટલે અહીંયા દાખલા તરીકે જથ્થાબંધ વેપારી હોય, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી સામાન વેચે, આ છૂટક વેપારીને જે સામાન વેચે તો આને આપણે શું કહેવાય? B2B કહેવાય. અને C2B એટલે કે કસ્ટમર છે એ ડાયરેક્ટ વેપારીને સામાન વેચે છે. તો ઓનલાઈન તમારે સામાન ખરીદવો વેચવો હોય, બરાબર છે, તો અમુક માધ્યમની જરૂર પડે. અહીંયા જો વધારાના પણ તમને આપ્યા છે. સરકારથી વ્યવસાય એટલે આને કહેશું G2B, સરકારથી નાગરિક એટલે આને કહેશું G2C, અને સરકારથી સરકાર એટલે G2G. ઈ કોમર્સ માટે સૌથી પહેલા તમારી પાસે વેબસાઇટ હોવી જોઈએ, ઇન્ટરનેટ ધરાવતું કોમ્પ્યુટર હોવું જોઈએ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોવા જોઈએ, બરાબર છે. તો આટલી સામાન આપણી પાસે હોવો જોઈએ તો જ તમે ઓનલાઈન વસ્તુ ખરીદી અથવા વેચી શકો છો. એટલું જોઈ લો. ચલો ફટાફટ, આમાં ન સમજાઈને પૂછો. આની અંદર B2B, B2C, C2C આ બધું ખાસ ધ્યાન. ચલો નેક્સ્ટ ના ભાઈ તમને એ પૂછે કે ઓનલાઈન સામાન ખરીદવો કઈ રીતે. એટલે ઓનલાઈન આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઓનલાઈન વસ્તુ ખરીદવી અથવા વેચવી કઈ રીતે, એ જો કે આપણે બધાને આવડતું જ હોય, બરાબર છે. સૌથી પહેલા આપણે અહીંયા પૂર્વ ખરીદ વેચાણનો તબક્કો છે, જેમાં તમે કોઈ વસ્તુની માહિતી મેળવો. દાખલા તરીકે ઓનલાઈન તમે આપણે શૂઝ ખરીદવા હોય, બૂટ ખરીદવા હોય તો ઓનલાઈન તમે સર્ચ કરો, પછી ભાવ નિર્ધારણ શરતો જોવો, પછી નાણાંની ચુકવણી માટેના માધ્યમો જોવો. દાખલા તરીકે ઓનલાઈન છે, કેશ ઓન ડિલિવરી છે. પછી તમે ID પાસવર્ડ નાખીને લોગિન કરો, આ નોંધણી એટલે તમારું લોગિન થશે. લોગિન થઈ જાય પછી તમે ઓર્ડર આપો, ઓર્ડરની અંદર નાણાંની ચુકવણી કરો કે ભાઈ એમાં ચેકઆઉટ કરો. પછી નાણાંની ચુકવણી તમે નેટ બેન્કિંગ થી, ચેક થી, બેંક ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ થી તમે કરી શકતા હોય, બરાબર છે. તો અહીંયા આપણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આ બહુ હાલી, આમાં કઈ બહુ અઘરું છે નહીં, બધું આપણે હેલું જ છે. નાણાંની ચુકવણીની પ્રક્રિયા એટલે કે પૈસા ચૂકવવા માટે કેટલા ઓપ્શન છે. પેલા કેશ ઓન ડિલિવરી એટલે તમારા ઘરે સામાન આવે ત્યારે તમારા પૈસા ચૂકવવાના. તમે ચેક પણ આપી શકો, અત્યારે ચેકનો કઈ ઉપયોગ થતો હશે. તમે નેટ બેન્કિંગ થી ઓનલાઈન તમે ખાતામાં ટ્રાન્સફર કરી શકો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ થી તમે પૈસા ચૂકવી શકો, ડિજિટલ કેશ એટલે અત્યારે તમને બધાને ખબર જ છે, QR કોડનો ઉપયોગ કરીને તમે પૈસા ચૂકવતા હો છો. બરાબર છે. પછી નાણાંની સલામતી અને સુરક્ષાની અંદર તમારે જોવાનું કે જ્યારે બી તમે કોઈ પણ માહિતી આપો છો સામે ઇન્ટરનેટ ઉપર ઓનલાઈન વસ્તુ ખરીદવા માટે, અથવા કોઈ જગ્યાએ તમને સસ્તામાં સામાન વેચે છે, તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. તમે જે ખરીદી કરતી વખતે ઈમેલ ID નો ઉપયોગ કરો છો એ તમારું પર્સનલ ઈમેલ ID ન હોવું જોઈએ. તમે એક સેપરેટ ઈમેલ ID રાખીને એનો ઉપયોગ કરી શકો, જેને તમને સુરક્ષા મળી રહે. આની અંદર જો જોખમની વાત કરીએ તો ઘણા બધા જોખમ છે. તમારી ફ્રોડ થઈ શકે છે, તમારી પાસે જે તમે ઓર્ડર આપ્યો એ સામાન પ્રમાણે ન પણ આવી શકે, વગેરે વગેરે. તમારી માહિતી એટલે તમારે હેકિંગ પણ થઈ શકે, વાયરસ પણ આવી શકે. તમે જે માહિતી આપો છો સામેવાળા વ્યક્તિની પ્રમાણે તમારા ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે. બૌદ્ધિક સંપદા એટલે તમારા જે ફોટા હોય, તમારા મોબાઈલ નંબર હોય, તમારા પાસવર્ડ હોય, તમારા ફોન નંબર, આ બધાનો દુરુપયોગ થઈ શકે, બરાબર છે. તો અહીંયા આપણું ઈ કોમર્સ આખું પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાઈને પૂછો. ચાલો
પછી આપણે આઉટસોર્સિંગ સ્ટાર્ટ. ઓકે, નેક્સ્ટ ના પછી આપણો છેલ્લો ટોપિક છે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે શું થશે? આપણે જે પોતાનું આપણું કામ છે ને આપણે અન્ય વ્યક્તિ પાસેથી કરાવીએ, આપણું આઉટસોર્સિંગ છે. ધંધાકીય એકમ દ્વારા કોઈ પણ કાર્ય હોય, પરચુરણ કામ કે પ્રક્રિયા હોય, કોઈ ચોક્કસ કાર્ય સમયગાળા માટે અન્ય જૂથ કે કરાર રૂપે સોંપવામાં આવે, આઉટસોર્સિંગ એટલે આપણું કામ આપણે બીજા પાસે કરાવીએ છીએ. આવું ઘણી બધી કંપનીઓ કરતી હોય. એનું નાનું મોટું કામ હોય ને એ બીજા કોઈ કંપનીને સોંપી દે, બરાબર છે. દાખલા તરીકે કોલિંગ કરવા છે, પછી દાખલા તરીકે ઝેરોક્સ નું કામ છે, ટાઈપિંગ નું કામ છે, એટલે એટલા સમય માટે આપણે માણસો રાખવા ન પડે. પેલું છે બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. દાખલા તરીકે તમે આવું જોયેલું હોય, ટેલિકોલર, ડેટા એન્ટ્રી છે, આ બધા બિઝનેસના જ કામ છે. પરંતુ આ બધા કામ કેવા છે? ઈ કંપની કોઈ બીજી કંપની પાસે કરાવે, જેનાથી એને સસ્તું પડે, બરાબર. જેનાથી શું પહેલો ફાયદો થાય? ખર્ચમાં તમે કાપ મૂકી શકો, મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકો, તમને જે સામે માણસો મળે એ તમને ટ્રેનિંગ વાળા હોય, પરિવર્તનશીલ માંગને પહોંચી વળે, નફામાં વૃદ્ધિ થાય. આવું તમને ક્યાં જોવા મળે? બેક ઓફિસ ને ફ્રન્ટ ઓફિસ. બેક ઓફિસ એટલે કે અહીંયા બિલિંગ હોય, ઓફિસ વર્ક હોય, ને ફ્રન્ટ ઓફિસ એટલે કે માર્કેટિંગ નું કામ હોય. બેક ઓફિસ એટલે કે ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું, ફ્રન્ટ ઓફિસ એટલે ઓફિસની બહાર કામ કરવાનું. પછી આપણને કેપીઓ એટલે શું થશે? નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. આની અંદર શું હોય કે ભાઈ તમારા ધંધા માટે જે પણ પ્રકારની શું કહેવાય નોલેજની અથવા જ્ઞાનની જરૂર છે એ તમને ખબર પડતી. દાખલા તરીકે તમારે કાયદાની જરૂરિયાત છે, કાયદાકીય જ્ઞાનની જરૂર છે, પરંતુ કાયદાકીય જ્ઞાન તમારી પાસે ન હોય તો તમે કેમ વકીલને રાખો? અને વકીલ તમારા વતી કેસ લડે તો તમે વકીલને એના જ્ઞાનની ફી આપો છો. તો એ છે આપણું કેપીઓ. જેનાથી તમને ઉચ્ચ કૌશલ્યની પ્રાપ્તિ થાય, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, જટિલ સમસ્યા નિરાકરણ થઈ શકે, મુખ્ય કાર્યો પર તમે ધ્યાન પણ આપી શકો અને તમારા નફામાં વૃદ્ધિ થાય, ખર્ચમાં ઘટાડો થાય, જોખમ સામે તમે રક્ષણ આપી શકો. તો કેપીઓ ના કાર્યમાં જો દાખલા તરીકે કાયદાકીય સેવાઓ છે, બજાર સંશોધન છે, મેડિકલ સેવાઓ છે, તાલીમ છે, એનિમેશન ડિઝાઇન છે, ગ્રાફિક ડિઝાઇન તમે કામ રાખી શકો છો. તો ભાઈ બહુ સરળ અને સિમ્પલ છે આખું આઉટસોર્સિંગ. જોઈ લો ભાઈ ફટાફટ, ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.